Hello, dear friends. Welcome to the YouTube channel and good morning. Students, we are discussing Unit 5, Read 1 of the Standard 11. The title of the unit is Paper the Phantom Pet. We have already discussed the pre-task, what you have to do in the activity, even also in the Read 1 Paper the Phantom Pet, we have discussed some points. We have also discussed that paper is a name of a pet, an imaginary pet, or what we call an imaginary animal. આપણે ચર્ચા કરી હતી કે પેપર ધ ફેન્ટમ પેટ આ પાઠનું જે ટાઇટલ છે એની ઉપરથી આપણે કહી શકીએ કે આ પાઠમાં એક નાટ્યાત્મક ડ્રામા ટાઈપ આ પાઠ છે, રીડ છે. અને પેપર ધ ફેન્ટમ પેટ, પેપર એ નામ છે પણ એ ઇમેજિનરી કાલ્પનિક એક પાલતુ પ્રાણીનું નામ છે. ઇટ્સ નોટ અ રિયલ વન, કે જે આમ એકચ્યુઅલી વાસ્તવમાં એવું પ્રાણી કોઈ નથી. પણ જ્યારે ટીચર ક્લાસમાં વિદ્યાર્થીઓને કહે છે કે આજે આપણે ચર્ચા કરીશું એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે, તો એ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. તો આપણે જોયું હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓએ ના પાડી. એ લોકો એવું કહેતા હતા કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ ટોપિક. વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ધીસ વન ઇન સ્ટાન્ડર્ડ સો એન્ડ સો. સો બટ પિયા વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ ટોપિક. પિયાને રસ હતો એ આપણે અગાઉના ભાગમાં જોયેલું. ઓકે, સો આપણે એ પણ જોયું હતું કે ટીચર એવું કહે છે કે ગુડ મોર્નિંગ વિશ કરી અને પછી આપણે કહે છે કે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. અને પછી ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય a storm of protest except for Priya who stands and cheers. પછી આપણે એવી ચર્ચા કરી હતી કે ક્લાસમાં દરેક વિદ્યાર્થીએ વિરોધ કર્યો, વિરોધનો વંટોળ. સ્ટોમ ઓફ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ. વિદ્યાર્થીઓને એ ટોપિકમાં રસ નહોતો, પરંતુ એક્સેપ્ટ ફોર પિયા, પિયાને રસ હતો એટલે પિયા સિવાયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. બટ પિયા સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, પરંતુ પિયા ઊભી થઈ અને એને આ બાબતે ચીયર્સ કર્યું. હવે સ્ટુડન્ટ્સ, લેટ્સ ગો અહેડ. સ્ટુડન્ટ્સ, નો નો, દેટ ઇઝ સો બોરિંગ. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. જો બધા વિદ્યાર્થીઓએ શું કીધું કે નો નો, દેટ ઇઝ સો બોરિંગ, દેટ ઇઝ સો બોરિંગ. આ જે ટોપિક છે ને, ઇટ વોઝ વેરી બોરિંગ, ઇટ વોઝ વેરી ટાયરસમ. બહુ કંટાળાજનક આ ટોપિક છે. એટલે આજે મેડમ રવા દો તો સારું એમ. દેટ ઇઝ સો બોરિંગ, શટ અપ પિયા. એમાંથી એક વિદ્યાર્થીએ પિયાને કીધું કે બંધ થા, શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન. હવે એક વખત તો તું એમ કે પ્રાણી બનવાનું બંધ કર. હે, હવે તને ખબર, અમને ખબર છે કે તને પ્રાણીઓમાં કેટલો રસ છે. જસ્ટ વન્સ, એક વખત તું સ્ટોપ બિંગ એન એનિમલ, પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. જો પછી એક વિદ્યાર્થીએ કીધું કે આ જાણે કે પોતે એનિમલ એક્સપર્ટ હોય, પ્રાણીઓની એકદમ જાણકાર હોય એવી રીતે તું વાત કરે છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. જો એમાંથી એક વિદ્યાર્થી કીધું કે આજે મેડમ પ્લીઝ, નથિંગ અબાઉટ એનિમલ્સ, પ્રાણીઓ વિશે કોઈ ચર્ચા નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ વન. જો પછી એમાંથી એક વિદ્યાર્થી કીધું કે આપણે ઓલરેડી ક્લાસ વનમાં, અગાઉના વર્ગમાં આ બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. એન્ડ ધેટ્સ ફોર કિડ્સ. હવે આ બધો જે ટોપિક છે ને
એ તો બાળકો, નાના બાળકો માટે હોય, દેટ ઇઝ ફોર કિડ્સ. સો લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ. પછી શું કીધું? લેટ્સ ડૂ સમથિંગ એલ્સ, આપણે કંઈક નવું કરીએ, એના સિવાય કંઈક બીજું કરીએ પ્લીઝ. સો એમાંથી એક વિદ્યાર્થી વળી એવું કીધું, લેટ્સ ગો ફોર અ પિકનિક. હવે પિકનિક જવાનો સમય ના હોય, પણ એક વિદ્યાર્થીના મનમાં આવી ગયું કે લેટ્સ ગો ફોર અ પિકનિક, આજે આપણે પિકનિક ઉપર જઈએ. તો ટીચરે શું કીધું? ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, લેટ્સ સ્ટાર્ટ બાય each one of you telling us about the pets you may have at home. Today we have no way, just you have to talk about your domestic animals and just let make it interesting. અને પછી મેડમે એવું કીધું કે આજે આપણે બસ બીજી કોઈ ચર્ચા નહીં, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે, પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની છે. અને એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ. એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે વારાફરતી તમારામાંથી એક પછી એક જસ્ટ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. તમારા ઘેર જે પાલતુ પ્રાણી હોય એના વિશે તમારે વારાફરતી વન બાય વન યુ હેવ ટુ ટેલ ધી ક્લાસમાં કહેવાનું છે. સો વી શેલ સ્ટાર્ટ વિથ યુ શમા. પછી મેડમે કીધું વી શેલ સ્ટાર્ટ વિથ યુ શમા. શમા, હવે આપણે તારાથી શરૂઆત કરીશું, તારે પહેલાં બોલવાનું છે. તો જુઓ, ધ ટોપિક સ્ટાર્ટ્સ, ડિસ્કશન સ્ટાર્ટ્સ. તો શમા ઊભી થઈ. શમાએ કીધું યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી once know those who have been to my house, I have got bunch of rare Angora rabbits. જો તો શમાએ શું કીધું કે એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ, એણે એવું કીધું કે ક્લાસમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ લકી, નસીબદાર હશે કે જે લોકો જાણતા હશે અથવા તો મારી ઘેર વિઝિટ કરેલી હશે, હુ હેવ બીન ટુ માય હાઉસ. એ લોકોને ખબર હશે શેની? કે આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. જો મારી પાસે મારા ઘેર અંગોરા રેબિટ્સ, આપણે રેર કહીએ ને, રેર એટલે કોઈ ભાગ્યે જ જોવા મળે એવા, બહુ ભાગ્યે જ વી કેન સી, તો એવા અંગોરા રેબિટ્સ, સસલા, રેબિટ્સ ખરા પણ અંગોરા જાતિના ભાગ્યે જ આપણે જોઈ શકીએ એવા રેબિટ્સ મારા ઘેર. એ કેટલા પણ, આઈ હેવ ગોટ બંચ આખો મતલબ વધારે, એક બે નહીં પણ ખાસા બધા એ એંગોરા રેબિટ્સ મારી ઘેર છે. એન્ડ દે આર વેરી બ્યુટિફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, સો પીપલ બ્રીડ ધેમ ફોર ધી ફર ટુ મેક સ્વેટર્સ. જો દે આર વેરી બ્યુટિફુલ, એને શું કીધું? દે આર વેરી બ્યુટિફુલ. એ જે અંગોરા રેબિટ્સ છે ને એ બહુ જ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. હવે જો ફર, FUR, ફર એટલે કે એના જે રૂંવાટી હોય, સસલાની ઉપર તમે જોયેલી છે રૂંવાટી હોય, ઇટ વોઝ સો સોફ્ટ, પોચી, એકદમ પોચી અને લોંગ, લાંબી રૂંવાટીવાળા એવા સસલા મારી પાસે છે. અને દે લુક્સ વેરી બ્યુટિફુલ, એકદમ સુંદર દેખાય છે. સો પીપલ બ્રીડ ધેમ. જો બ્રીડ એટલે ઉછેર કરવો, બ્રીડ એમને ઉછેરવા. તો લોકો એ અંગોરા રેબિટ્સને ઉછેરે છે. શેના માટે? શું કરવા માટે? ફોર ધી ફર, એની રૂંવાટી માટે. એન્ડ ટુ મેક સ્વેટર્સ, અને એમાંથી એ સ્વેટર બને એટલા માટે લોકો એને ઉછેરતા હોય, એને રાખતા હોય અંગોરા રેબિટ્સને. તો કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાય ડીડ પીપલ બ્રીડ અંગોરા રેબિટ્સ, અંગોરા રેબિટ્સને લોકો કેમ ઉછેરે છે અથવા તો પાળે છે? તો આપણે કહી શકીએ that the long soft fur of Angora rabbits are very important to make sweaters. એ સ્વેટર બનાવવા માટે એની જે રૂંવાટી હોય એ બહુ જ અગત્યની છે, અને એમાંથી સ્વેટર બની શકે એટલા માટે લોકો એમને ઉછેરતા હોય છે. હવે શું થયું? જુઓ સ્ટુડન્ટ્સ, યે મેમ,
દે આર રિયલી ક્યુટ. દે આર રિયલી ક્યુટ. જો હવે એમાંથી એકાદ વિદ્યાર્થીએ કદાચ શમાના ઘરની મુલાકાત લીધેલી હશે, એનો મિત્ર હશે, તો એણે કીધું કે યસ મેમ, દે આર રિયલી ક્યુટ. ખરેખર મેડમ, ક્યુટ એટલે આપણે કહી શકીએ ને એટ્રેક્ટિવ, બહુ આકર્ષક અને પ્લીઝિંગ કહી શકીએ, આકર્ષક, ખુશ કરી દે તેવું. દે આર વેરી રિયલી ક્યુટ, એ બહુ જ ક્યુટ અને એટ્રેક્ટિવ, આકર્ષક છે. એન્ડ ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. અને જો એની જે રૂંવાટી છે એટલી બધી પોચી છે મેડમ, આવું એક વિદ્યાર્થીએ કીધું. ટીચર સેઝ વેરી ગુડ શમા, હુ ઇઝ નેક્સ્ટ. પછી ટીચરે કીધું કે ઓકે શમા, વેરી ગુડ, તે ખરેખર ખૂબ સરસ માહિતી આપી અબાઉટ અંગોરા રેબિટ્સ. બટ હુ ઇઝ નેક્સ્ટ, હુ ઇઝ ગોઈંગ ટુ સ્પીક નેક્સ્ટ. હવે કોણ બોલશે એમ, હુ ઇઝ નેક્સ્ટ. સો મેની હેન્ડ્સ, મેની હેન્ડ્સ વેવ ઇન ધી એર એન્ડ there are shouts of ma'am, me, ma'am, me. જો મેની હેન્ડ્સ વેવ, ઘણા બધા હાથ ઊંચા થયા. ઘણા બધા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કર્યો કે મેમ મી એમ, શાઉટ્સ એટલે કોઈ બૂમ પાડી કે મેડમ હું બોલું એમ. હા, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને રસ હતો, મતલબ ટૉપિક શરૂ થયો પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, બોલવા માટે ઘણા બધા હાથ ઊંચા કર્યા. સો ટીચર, યસ રોહન, યસ રોહન. તો ટીચરે રોહનને કીધું. હવે રોહન શું કહે છે, તો રોહન સેઝ આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધી હોલ વર્લ્ડ, અ રોટવેલર. જો હવે રોહનની પાસે શું હતું, પાલતુ પ્રાણી. તો આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધી હોલ વર્લ્ડ. જો ફિયર્સેસ્ટ, ફિયર્સેસ્ટ એટલે અતિશય હિંસક, પરીક્ષામાં પૂછાય તો અતિશય હિંસક કહી શકીએ, અથવા તો ખૂંખાર કહી શકીએ. હિંસક, ફિયર્સેસ્ટ. આમ તો ફિયર્સ એનું ફોર્મ છે, પણ સુપરલેટિવ ડિગ્રીનું અહીંયા ફિયર્સેસ્ટ EST પ્રત્યે લાગેલું છે, ST પ્રત્યે લાગેલું છે, એટલે સુપરલેટિવ ડિગ્રીનું અહીંયા ફોર્મ લખેલું છે. એટલે સૌથી વધારે ખૂંખાર કહી શકીએ, સૌથી અતિશય વધારે એ હિંસક પ્રાણી એ ડોગ એની પાસે હતો. એટલે વાયોલેન્ટ કહી શકીએ આપણે, સમાનાર્થી શબ્દ પૂછાય તો ધ મોસ્ટ વાયોલેન્ટ ઓર મોસ્ટ ફ્યુરિયસ. વાયોલેન્ટ અથવા તો ફ્યુરિયસ, FURIOUS, હિંસક. પરીક્ષામાં પૂછાય તો ફિયર્સેસ્ટ. તો એની પાસે જે રોહનની પાસે જે પ્રાણી હતું, પાલતુ પ્રાણી, એ હતું ફિયર્સેસ્ટ ડોગ, સૌથી હિંસક, ખૂંખાર એવો આખી દુનિયામાં, પાછો ઇન ધી હોલ વર્લ્ડ, આખી દુનિયામાં જે ખૂંખાર કહી શકાય એવું પ્રકારનું પ્રાણી, એવો ડોગ, એવો કૂતરો, રોટવેલર. જો રોટવેલર જાતિ, એ જાતિનો, રોટવેલર જાતિનો એની પાસે કૂતરો છે એવું કીધું, રોટવેલર. હવે એનું નામ શું હતું, હિઝ નેમ ઇઝ કિલર. હિઝ નેમ ઇઝ કિલર. જો એનું લાડકું નામ, પેટ નેમ, તો એનું નામ હતું, હિઝ નેમ ઇઝ કિલર. હી ઇઝ a very dangerous dog, but he is highly trained and so he doesn't bite any one of us. જો હવે આ કૂતરો હતો, ઇટ વોઝ વેરી ડેન્જરસ ડોગ, બહુ આમ ખતરનાક કહી શકાય એવા પ્રકારનો કૂતરો છે. પણ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પરંતુ એને તાલીમ આપવામાં આવેલી છે. ઘણા કૂતરા તમે જોયેલા છે કે આમ ખૂંખાર દેખાતા હોય, પરંતુ હાઈલી ટ્રેન થયેલા હોય, એકદમ ઉચ્ચ કક્ષાની એમને તાલીમ આપવામાં આવેલી હોય, હાઈલી ટ્રેનિંગ. અને એટલા માટે સો હી ડઝન્ટ બાઇટ, બાઇટ એટલે કરડવું, સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. અને એટલા માટે એ અમારામાંથી કોઈને કરડતો નથી. આવું રોહને કીધું. એ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વોટ કાઇન્ડ ઓફ પેટ રોહન હેઝ, રોહનની પાસે કયા પ્રકારનું પાલતુ પ્રાણી હતું, તો યુ મે રાઇટ રોહન હેઝ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધી હોલ વર્લ્ડ, રોટવેલર. એ રોટવેલર નામનો એ જાતિનો, કે જે આખી દુનિયામાં હિંસક કહી શકાય, ડેન્જરસ ડોગ કહી શકાય એવા પ્રકારનું પ્રાણી, પાલતુ પ્રાણી એની પાસે છે. ઓકે, ટીચર સેઝ થેન્ક યુ રોહન.
હુ ઇઝ નેક્સ્ટ. નેક્સ્ટ પછી ટીચરે રોહન પછી એવું કીધું કે થેન્ક યુ રોહન. હુ ઇઝ નેક્સ્ટ, હવે કોણ બોલશે? તો સ્ટુડન્ટ 2 સેઝ, હવે બીજા નંબરનો વિદ્યાર્થીએ એવું કીધું, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્સિયન કેટ્સ. જો ટ્વિન, ટ્વિન એટલે જોડકા આપણે કહી શકીએ. ટ્વિન જોડકા, જોડિયા બાળકો હોય એમ ટ્વિન્સ. અહીંયા જે વિદ્યાર્થી બે હતો એની પાસે પેર, પેર એટલે જોડી. તો એની પાસે એક જોડી હતી ઓફ ટ્વિન, આ બંને સાથે જન્મેલા ટ્વિન પર્શિયન કેટ્સ, પર્શિયન જાતિની એ એક આખી જોડી, પેર એટલે બે બે આમ થયા પણ આમ પેર એટલે જોડી, એક જોડી. તો એવા પર્શિયન કેટ્સ એની પાસે બિલાડી હતી. તો હવે શું કહે છે, માય અંકલ સેઝ દે આર વેરી રેર કલર. જો સ્ટુડન્ટ ટુ એવું કીધું કે મારા કાકા અંકલ એવું કહે છે કે દે આર અ વેરી રેર કલર, એમનો જે કલર છે ને આ બિલાડીઓનો, ઇટ ઇઝ વેરી રેર, બહુ આમ ભાગ્યે જ આપણે જોઈ શકીએ, દુર્લભ કહેવાય એવો કલર, એવો રંગ એ બિલાડીઓનો છે. આપણે એવા કલરની બિલાડી કોઈ જગ્યાએ જોઈ ન શકીએ, ભાગ્યે જ દેખાય એવા એવા કલરની એવું એના કાકા એવું કહે છે કે એમનો કલર એ બિલાડીનો બહુ રેર કલર છે. સો આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. જો હવે એણે કીધું આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, દરરોજ મારે એ બિલાડીઓને બ્રશ કરવું પડે છે. ઉપર આમ મતલબ બ્રશ કરવો, બિલાડીઓને આમ ઓળવું કે કહી શકીએ વાર સાફ કરવા. સો ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બિકોઝ દે આર સો પ્રિસિયસ. ધે ડોટ ડોટ ડોટ. જો પછી એણે એટલા સુધી કીધું દે કરી અને પછી ક્લાસમાં બીજા કોઈ વિદ્યાર્થીએ બોલવા માટે હાથ ઊંચો કર્યો. તો જો હવે એનું નામ શું હતું એ બિલાડીઓના, તો ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. સિલ્વર અને ગોલ્ડ એવું નામ એ જોડિયા જે બિલાડી હતી એમના નામ હતા. બિકોઝ વાય સચ નેમ્સ હેવ ગિવન, આવું નામ કેમ આપવામાં આવેલું? બિકોઝ દે આર વેરી પ્રેસિયસ, એ બહુ જ કિંમતી એ બિલાડીઓ છે એટલા માટે. પ્રેસિયસ એટલે કિંમતી. ઓકે, દે પછી ડોટ 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 એન્ડ ધ રેસ્ટ ઓફ ધ ઇન બ્રેકેટ આપેલું છે. જો ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇન્ડ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધી ઓડિયન્સ. શી ઇઝ ટ્રબલ્ડ. જો હવે શું થયું? ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન, જો પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, ડેમોન્સ્ટ્રેશન આપણે કહી શકીએ. ડેમોન્સ્ટ્રેશન સમાનાર્થી શબ્દ રજૂઆત. હવે રજૂઆત જે કરવાની હતી એ પિયાને કરવાની હતી, એટલે ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇમ. જો માઇમ એટલે આપણે બોલવાનું કશું નહીં, મૂક અભિનય કહીએ ને, માઇમ એક પ્રકારનો અભિનય કે બોલવાનું કશું ના હોય પરંતુ તમારે બોલ્યા વગર એ અભિનય કરવાનો હોય. તો બાકીની રજૂઆત જે હતી એ મૂક અભિનયથી થાય છે, મતલબ બોલતી કશું નથી, ખાલી બોલ્યા વગર એ અભિનય વિદ્યાર્થીઓ મતલબ એકબીજાની સાથે અભિનય કરે છે. જ્યારે પિયા, એઝ પિયા ગેટ્સ અપ, જ્યારે પિયા બોલવા માટે ઊભી થઈ એટલે વિદ્યાર્થીઓ એકબીજાની સામે મૂક અભિનય કરતા હોય છે કશું બોલ્યા વગર. એન્ડ વોક્સ ડાઉન ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધી ઓડિયન્સ. એટલે કે એ જ્યારે શ્રોતાઓની સામે, ઓડિયન્સની સામે પ્રત્યક્ષ વાત કરવા માટે જેવી સ્ટેજને નીચે ઉતરીને જાય છે એ વખતે બધી જ જે એક્ટિંગ હોય છે, રજૂઆત એ મૂક અભિનય દ્વારા સ્ટેજ ઉપર થાય છે. અને પિયા વોઝ ડિસ્ટર્બ, શી ઇઝ ડિસ્ટર્બ, શી ઇઝ ટ્રબલ, એને વ્યથિત, એ દુઃખી જણાય છે. હવે પિયાનો વારો આવ્યો એટલે પિયાને બોલવાનું હતું, એની પાસે કોઈ એવું, આપણે ચર્ચા કરી હતી કે એની પાસે કોઈ એવું પ્રાણી હતું નહીં, એટલે હવે એને શું બોલવું? શી વોઝ સો કન્ફ્યુઝ, એટલી બધી કન્ફ્યુઝ હતી. એન્ડ શી વોઝ ટ્રબલ્ડ, મુશ્કેલીમાં હતી કે હવે મારે બોલવાનું છે, શું બોલીશ? મેં આ ટૉપિક તો શરૂઆત તો કરાવી દીધી, મેં ચીયર અપ પણ કરી દીધું, બટ નાવ વોટ વિલ
આઈ સ્પીક, હવે હું શું બોલીશ? તો ટીચરે કીધું એના પછી જો કમોન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ટીચરે કીધું કે લેટ્સ સ્ટાર્ટ પિયા. પિયા હવે ચાલુ કરતું. લેટ્સ લિસન, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. હવે તારા પાલતુ પ્રાણીઓ વિશે સાંભળીએ. આ બધા તો સાંભળ્યા, હવે તારે શું કહેવું છે? લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. સો ધેર ઇઝ અ સાયલેન્સ, ધેર ઇઝ સાયલેન્સ. જો પછી પિયા શું બોલશે એ જાણવા માટે ધેર ઇઝ અ સાયલેન્સ, ધેર ઇઝ સાયલેન્સ. એકદમ શાંતિ છવાઈ ગઈ આખા ક્લાસમાં. શાંતિ, બિલકુલ કોઈ કશું બોલ્યું નહીં. એવરી વન ટર્ન્સ ટુ પિયા. બધા જ વિદ્યાર્થીઓ હતા એ પિયાની તરફ જોવા માટે વળે છે. એવરી વન ટર્ન્સ ટુ પિયા. બધાની નજર પિયાની તરફ હોય છે કે પિયા હવે શું બોલશે. સ્ટુડન્ટ 3, your student 3 says, yes Pia, what's your pet? What is your pet? Bet it is the best. Your bet it is the best. હવે ત્રીજા નંબરના વિદ્યાર્થીએ એવું કીધું, યસ પિયા, બોલ પિયા, એમ કે તું બોલ. હવે પિયા સ્ટાર્ટ કર બોલવાનું. વોટ્સ યોર પેટ? તારી પાસે કયું એવું પાલતું પ્રાણી છે? ટેલસ, અમને કંઈક કે. અને પછી એણે કીધું, એ જ વિદ્યાર્થીએ શું કીધું? બેટ. જો બેટ એટલે સ્ટેક, અથવા તો આપણે કહી શકીએ ગેમ્બલ, શરત લગાવી. તો એ સ્ટુડન્ટ 3 નંબરના વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને એવું કીધું કે બેટ ઇટ ઇઝ ધ બેસ્ટ. આપણે શરત લગાવીએ. બેટ એટલે સ્ટેક અથવા તો ગેમ્બલ કહેવાય. તો આપણે શરત લગાવીએ કે એની પાસે સારામાં સારું કંઈક પ્રાણી હશે, એવી એની મજાક કરી એક વિદ્યાર્થીએ. કે આપણે શરત લગાવીએ એની પાસે કંઈક સારામાં સારું પ્રાણી, કંઈક આપણે કદીએ નહીં સાંભળ્યું એવું કદાચ પ્રાણી હશે, એવી સ્ટુડન્ટ 3 નામના વિદ્યાર્થીએ કીધું. હવે સ્ટુડન્ટ 4 એને શું કીધું? પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. જો એક વિદ્યાર્થીએ એવું કીધું કે પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, એમ કે જ્યારે પિયા એક સારી પ્રાણી તજજ્ઞ, એક્સપર્ટ એટલે જાણકાર, એક્સપર્ટ જાણકાર. પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, જાણે કે પ્રાણીઓ વિશે બધું જ જાણતી હોય એવી પ્રાણીના જાણકાર એવી પિયા, એવી એને કોમેન્ટ કરી. અને પછી શું કીધું? ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. જો પછી કીધું વિદ્યાર્થી કે બોલ પિયા, હવે એવું ના કહેતી, હવે મને કહેતી નહીં કે તારી પાસે કોઈ પાલતુ પ્રાણી નથી. યુ ડોન્ટ હેવ અ પેટ. હવે એવું કોઈ કહેતી નહીં કે મારી પાસે કોઈ પાલતુ પ્રાણી નથી, કારણ કે તે જ આ ટૉપિક શરૂ કરાવેલો, તને વધારે રસ હતો, એટલે હવે એવું ના કહેતી કે મારી પાસે કોઈ પાલતુ પ્રાણી નથી. જસ્ટ ગો ઓન, તું બોલ હવે. જો સ્ટુડન્ટ 5 એને શું કીધું? સી હેઝ અ ડોગ, એવી કોમેન્ટ કરી. એમને જ હસવા માટે સ્ટુડન્ટ 5 એવું કીધું, સી હેઝ અ ડોગ, એની પાસે એક કૂતરો છે. આઈ હેવ સીન ઇટ. એની પાસે એક કૂતરો છે ને મેં તે કૂતરાને જોયેલો છે, મેં તે જોયું છે. હવે એ કૂતરો કેવું છે? સો ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. જો એક ઘરડો, ઓલ્ડ એટલે ઘરડો કૂતરો છે, પણ કેવો? સ્ટ્રીટ ડોગ, શેરી કૂતરો. શેરીમાં રખડતો કૂતરો હોય ને, શેરીમાં આપણે જોતા હશું કે રસ્તામાં જે જતા કૂતરા હોય, શેરીમાં રખડતા હોય, રસ્તા ઉપર કૂતરા રખડતા હોય, એને સ્ટ્રીટ ડોગ કહેવાય. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, એક શેરીમાં રખડતો ઘરડો એક કૂતરો છે. એન્ડ ઇટ કેન હાર્ડલી વોક. ઇટ કેન હાર્ડલી વોક, એમ ભાગ્યે જ, મતલબ એ માંડ ચાલી શકે છે એવું કૂતરો. એટલો બધો ઘરડો છે કે ચાલી શકતો પણ નથી. ઇટ કેન હાર્ડલી વોક, માંડ ચાલી શકે છે એવું કૂતરો એની પાસે છે. જો આવું બોલ્યો એટલે ધેર વોઝ મચ લાફ્ટર. પછી બધા જ વિદ્યાર્થીઓ હસ્યા. એની મજાક ઉડાવતા હોય એવું અટ્ટહાસ્ય વિદ્યાર્થીઓએ કર્યું. મચ લાફ્ટર એટલે આ બધા જ વિદ્યાર્થીઓ એની મજાક ઉડાવતા હતા. અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ બોલ્યું કે એની પાસે બહુ સારામાં સારું કોઈ પ્રાણી હશે. પછી એક વિદ્યાર્થી એવું કીધું કે જાણે કે પોતે એનિમલ એક્સપર્ટ હોય, પ્રાણીની જાણકાર હોય એવી એક્સપર્ટ પિયા આપણને કંઈક કહેશે. પછી એક વિદ્યાર્થી એવું કીધું કે એની પાસે એક કૂતરો છે, ઘરડો શેરી કૂતરો. આઈ હેવ સીન ઇટ, મેં એને જોયેલો છે. એન્ડ ઇટ કેન હાર્ડલી વોક, માંડ ચાલી શકે એવું કૂતરો છે. સો દે પાસ કોમેન્ટ, આ રીતે એ લોકોએ એની કોમેન્ટ પાસ કરી.
મજાક ઉડાવી. હવે સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ શું કહે છે? રિયલી પિયા? ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસગાઇઝ. જો હવે બધા વિદ્યાર્થીઓ શું કીધું? બધા જ વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ શું કીધું? પિયા ખરેખર આવું આવું તારી પાસે કૂતરો છે? રિયલી પિયા? ઓનલી અ સ્ટ્રીટ ડોગ? માત્ર એક શેરીનો રખડતો કૂતરો, શેરી કૂતરો તારી પાસે છે? ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસગાઇઝ. જો હવે અમુકે તો એવું એક કીધું કે કદાચ એ કૂતરાના વેશમાં, હા અહીંયા ડિસગાઇઝ એટલે વેશ અથવા કૂતરાના મતલબ આપણે સ્વાંગમાં કહીએ, વેશમાં કહીએ, તો કદાચ કૂતરાના સ્વાંગમાં કોઈ છુપાયેલું વરુ હોય. હે હોઈ શકે કે કદાચ એ કૂતરાના વેશમાં અથવા કૂતરાના સ્વાંગમાં કદાચ એક વરુ પણ હોઈ શકે. મે બી અ વુલ્ફ, વુલ્ફ એટલે વરુ. આવું એની મજાક ઉડાવી. સો ટીટર્સ ઓલ અરાઉન્ડ. જો ટીટર્સ, ટીટર એટલે લાફ્ટર, મજાક, મજાક ઉડાડવા માટેનું હાસ્ય, અને ટીટર કહેવાય. ટીટર, TITTER. લાફ્ટર કહેવાય, વન ટાઈપ ઓફ લાફ્ટર, હાસ્ય. સો ટીટર્સ ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધા જ હાસ્ય, મજાક ઉડાવતા બધા વિદ્યાર્થીઓ હસ્યા. બેટ, શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, પ્લીઝ ટેલ અસ, કમ ઓન પિયા. તો અમુક વિદ્યાર્થીઓ એવું કીધું બેટ, બેટ એટલે ફરીથી શરત લગાવીએ આપણે, શરત મારીએ. આપણે નહીં કહેતા કે માર શરત, એમ શરત મારે. એની પાસે જે પણ પ્રાણી હશે એ બહુ રોમાંચક પાલતુ પ્રાણી છે. એક્સાઇટિંગ પેટ, ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. એની પાસે એકદમ આ એક્સાઇટિંગ એવું પ્રાણી, રોમાંચક પાલતુ પ્રાણી એની પાસે છે. અને પછી બધા વિદ્યાર્થીઓ એને આગ્રહ કર્યો, કમોન પિયા, ટેલસ, પિયા હવે તું કે કંઈક. જો સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ, ચેન્ટ જુઓ, CHANT, ચેન્ટ એટલે આપણે આમ કોઈ મંત્રોચ્ચાર થતો હોય ને કહીએ ને બધા આમ સામાન્ય રીતે ગાવું અથવા તો મંત્રોચ્ચાર કરવો. તો બધા વિદ્યાર્થીઓ એના નામનો મતલબ પિયાના નામનો મંત્રોચ્ચાર શરૂ કર્યો. પિયા 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 એમ કરતાં કરતાં બધા વિદ્યાર્થીઓ કે પિયા બોલ બોલ એમ. કારણ કે શી વોઝ સ્પીચલેસ, એ એકદમ બોલતી નહોતી કશું, એ શું બોલવું એને ખબર પડતી નહોતી. મતલબ પિયા કન્ફ્યુઝડ હતી. એટલે બધા વિદ્યાર્થીઓએ એની ઉપર કોમેન્ટ પાસ કરી અલગ અલગ. અને પછી બધા જ વિદ્યાર્થીઓ સાથે એના નામનું મંત્રોચ્ચાર શરૂ કર્યું કે પિયા પિયા એમ કરીએ એમ કે બોલ. હવે પિયા શું કરે છે? તો પિયા ગોઝ સ્લોલી ટુ ધી ટોપ ઓફ ધી ક્લાસ. જો પછી પિયા એ ધીમેથી, સ્લોલી એ ધીમેથી વર્ગમાં ઊંચે સ્થાન ઉપર જાય છે, મતલબ સ્ટેજ ઉપર જાય છે. પિયા ધીમેથી એ ત્યાં જાય છે ટોપ ઓફ ધી ક્લાસ. અને એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ. અને જેવી ત્યાં પહોંચે છે, ત્યાં જે જગ્યાએ એને બોલવાનું હતું એ જગ્યાએ સ્ટેજ ઉપર એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ. જો ક્વાઇટ એટલે શાંત, દરેક વિદ્યાર્થી શાંત થઈ જાય છે સાંભળવા માટે પિયાને. એટલે એવરી વન ઇઝ ક્વાઇટ. હવે જુઓ, ટીચર સેઝ ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. જો ટીચરે કીધું કમોન ગો ઓન પિયા, પિયા હવે શરૂ કર, તું બોલ કંઈક. વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. વી વુડ લવ, વી વુડ લાઈક ટુ લિસન ટુ હિયર અબાઉટ યોર પેટ. તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું અમને બધાને ગમશે. સો પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, જો ઓલમોસ્ટ ઇનઓડિબલી, ઇનઓડિબલી એટલે ઇન અ વે ધેટ કેન નોટ બી લિસન્ડ, કેન નોટ બી હર્ડ. એમ આપણે ન સંભળાય એવી રીતે, સાંભળી ન શકીએ એવી રીતે, ઓલમોસ્ટ લગભગ ન સંભળાય એવી રીતે, કોઈ સાંભળી ન શકે એવી રીતે પિયાએ શું કીધું? આઈ હેવ અ ડોટ ડોટ ડોટ. પછી એને કીધું કે ઓલમોસ્ટ ઇનઓડિબલી, કોઈ લગભગ કોઈને સંભળાય ન એ રીતે ધીમેથી પિયા એવું બોલી કે આઈ હેવ અ, પછી એટલે અટકી પડી. સો હિયર વી આર ગોઈંગ ટુ સ્ટોપ ઇટ.
because of some time limit. We shall discuss the rest of the part in the next video. Have a good day. Thank you very much for watching it. Have a good day. Bharat Mata ki Jai.